માં વરસેલા વરસાદને કારણે પ્રાચી તીર્થમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જેને લઈને પ્રાચી તીર્થની મુલાકાતે જિલ્લા કલેક્ટર અને તેમની ટીમ પહોંચી હતી અને નદી અને કુંડમાં ગંદા પાણી તીર્થધામમાં ગંદકીને લઈને સમીક્ષા મુલાકાત કરી હતી। સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની। અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીને મામલે ધંધુકાના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી હતી। સાળંગપુર ખાતે ધંધુકાના ભાજપના ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યું કે કોંગ્રેસથી ક્યારેય હાર પતતી નથી અને હાર સહન નથી કરી શકતા। હમણાં જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે, જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે તેઓ બબાલ કરે છે। આપ સૌ જાણો છો કે કોંગ્રેસથી ક્યારેય હાર પચતી નથી। હમણાં જ લોકસભામાં તેમની હાર થઈ, એના માટે એ લોકો જ્યારે હાર થાય છે ત્યારે અમારા કાર્યકર્તાઓ સાથે બફાટ કરતા હોય છે, ઝઘડતા હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તાએ ઝઘડો કર્યો નથી। ઝઘડો તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો છે। તો ઝઘડો થાય એમાં બીજું શું થાય? ઝઘડો થાય એટલે એકબીજાને ઈજા થાય જ, પરંતુ આ ઝઘડાની શરૂઆત કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નથી કરી।